ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. શ્રાવણ માસની શરૂઆત પણ થઈ ગઈ છે આજથી. ગઈકાલથી ઘણા લોકો કરે, ઘણા લોકો આજથી કરે. ગુરુવાર એટલે પહેલો દિવસ, દિવાસાનો બીજો દિવસ. અને અમે અત્યારમાં રેડી થઈ ગયા છીએ અને કિચનમાં તમને બતાવું એવરીડે કંઈક ને કંઈક બને છે. ગઈકાલે બનાવ્યા હતા સાબુદાણાના ગાંઠિયા સેવ, આજે બને છે જો ફરી મારા મમ્મી ને પપ્પા કિચનમાં આવી ગયા છે અને બને છે પાલકના પાપડ. પણ પાલકનો કલર ઓછો થઈ ગયો. જો પાલકના પાપડ બન્યા છે આજે. પાલકને શું કર્યું મમ્મી? ક્રશ કરી નાખી? ક્રશ કરી નાખ, પહેલા ઉકાળીને ક્રશ કર્યું એવું? ઓકે. પછી એનો જ્યુસ હોય એ નાખ્યું મમ્મીએ, અને પછી જીરું મીઠું આપણે જે નાખીએ, લીલા મરચાં, એવી રીતે બની ગયું છે આપણું ખીચું. બને છે હજી કેટલું છે જો. આટલું બધું ક્યારે બનાવી રહીશ મમ્મી? થોડીક મમરી કરી નાખે, થોડાક પાપડ બનાવી નાખે. મમ્મી બનાવી નાખજે વધારે એટલે જલ્દી પતે. ગમે એક પેલું કરી નાખે. તને રોજ કાંઈક કાંઈક કરવું જ હોય નહીં? હા, પૂરું થાય ને તડકો હશે. હવે પછી કાંઈ નથી બનાવવાનું, એકેય વસ્તુ હવે શાંતિથી બેસજે. હા, તડકો કરીને તો એટલું બધું બનાવે ને મમ્મી રોજ. એમ કે આ બનાવી દો તારે આખું વરસ ચાલે, ઓલું બનાવી દો તારે આખું વરસ ચાલે. તો પાલકના પાપડ આવી રીતે કંઈક બનવાના છે. પાણીમાં પાલકની પ્યુરી નાખી ઉકાળીને, પછી જીરું મરચાં મીઠું, પાપડનો ખારો, અને પછી પાણી બરાબર ઉકળી જાય ને એટલે લોટ નાખી દેવાનો, એટલે ખીચું રેડી થશે. અને હજી આને ડબલ સ્ટીમ કરશું. આવી રીતે પહેલાં કરવાનું, બની જશે ને આ બરાબર આવું. પછી એને આપણે જે ઢોકળ્યું હોય ને એમાં ફરીવાર સ્ટીમ કરવાનું. પાપડ બનાવવાના છે એટલે આ ખીચું બરાબર બાફેલું હોય ને તો પાપડ ફાટે નહીં, એટલા માટે થઈને તમારે બરાબર મસ્ત એને કૂક થવા દેવું પડે. અહીંયા જો પાપડ બનાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, નાના મોટા મોટા એવી રીતે બધા અલગ અલગ. હવે બરાબર બને જ ને મમ્મી? ખીચું થોડુંક પહેલાં ઢીલું હતું, લોટ નાખ્યો તો થોડુંક કઠણ લાગતું હતું. પછી ઉપર ડબલ સ્ટીમ થાય છે તો ઉપર થોડું પાણી છટકો દીધું એટલે સારું થઈ ગયું છે. અહીંયા જો આપણી આ સરસ મજાની સુકાઈ રેડી થઈ ગઈ છે. કબૂતર જો અહીંયા કેટલા ભેગા થઈ ગયા છે, ઓટ્સ આપે છે એને ખાવા માટે. તો અત્યારે 35 ટેમ્પરેચર છે. વ્હાઈટ સ્પિરિટ લેવાની પડી છે બહાર. વેક્સ ક્લીનર હોય ને એનાથી એટલું બધું ક્લીન નથી થતું, આનાથી મસ્ત ક્લીન થઈ જાય. અને હમણાંથી ગરમીના લીધે છે ને બધી શોપમાં મળતું પણ નથી. તો આજે હતું તો મેં લઈ લઈએ. ચાલો, બહાર નીકળવાની ઈચ્છા નહોતી પણ મેં થોડીક વાર નીકળીએ ને તો વોક પણ થઈ જાય, આપણે પણ ફ્રેશ થઈ જાય અને વસ્તુ કદાચ હોય તો મળી જાય. આજે અમારું માર્કેટ નોર્મલી હોય ભરેલું, પણ આજે ગરમી છે ને એના લીધે કોઈ જ છે નહીં માર્કેટમાં. જો એકાદ બે સ્ટોલ છે આ બાજુ. તો આપણે ઇન્ડિયામાં જોઈએ પેલી લૂ ના લાગે આપણને બપોરે 2 વાગે એવું અત્યારે છે. અત્યારે 5 વાગ્યા છે ને તો. ચાલો જો ઘરે આવી ગયા. મમ્મી બનાવે છે રોટલી અને અમે બેસી જઈશું જમવા. હવે અમારા આજે પાપડ બનાવ્યા હતા ને જો સારા બને, શેક્યા છે અત્યારે. પણ ગ્રીન ના લાગ્યા હે મમ્મી? લીલા કેમ ન લાગ્યા? ઓછું પડ્યું પાલક. પણ ટેસ્ટ મારા પપ્પાએ કરી જોઈ, કહે છે સારા બન્યા છે. બહુ મહેનત કરી છે આજે બિચારી બપોર તડકામાં, હે ને મમ્મી? શાક શેનું બનાવ્યું છે? ગવારનું શાક બનાવ્યું છે, છાશ છે, પાપડ બનાવેલા છે, પાતરા વઘાર્યા છે આજે. મારા પપ્પાને પાતરા બહુ ભાવે, ખમણી બહુ ભાવે. છાશ છે. અથાણું જોયું છે પપ્પા કઈ? પરેંગ તમને કઈ અથાણું જોઈએ? છોકરાઓ જો અહીંયા પાર્કમાં રમે, મજા આવી છે. ચલો દેવમ બેટા. દેવમને મારે રમવું જ હોય પણ મારે મંદિર જવું છે ને તો હું લેવા આવી એને બોલાવવા માટે. પણ જલ્દી કર, ફટાફટ જમી પછી નીકળવાનું બેટા. 8:30 આપણને નીકળવું પડશે ઘરે, કારણ કે 9 o'clockની આરતી હોય ને બેટા એટલે. મોટી મમ્મીને જવું તું, એને ફોન કરું છું, આન્સર નથી કરતી મોટી મમ્મી તારી. ચલો અમે જો ભગવાનના મંદિર આવી ગયા છીએ, હરે કૃષ્ણ ટેમ્પલ, શયન આરતી કરવા માટે. પપ્પા એના નસીબમાં હશે, ભાભીએ કીધું તું એ ન આવી કે બિચારા. ભાભીએ નકર કીધું મને કાલ જવું છે તો મેં પહેલાં તો મેં ના જ પાડી, નહીં તો મારે લેટ થશે. ચલો
શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ને તો દિવસ સરસ મજાનો શ્લોક બોલશે ભગવાનનો હે ને શિવ તાંડવનો. ચલો. चितार्थवीगलच्चर प्रवाह पावितस्थले गले विलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां तमर्थमर्थमर्थमन्यनाथबद्धमरोयं चकारचन्दताण्डवं तनोतु न शिवा शिवम् चिताहतावसम्भ्रमप्रममनिं परेजरी विलोलवीचिवल्लरी विराजमानमोदिनी दगद्दगद्दगज्जलललाटपट्टपावकी किशोरचन्द्रशेखरी प्रतिप्रतीक्षणं ઓમ નમઃ શિવાય. ત્યારે 11:15 થઈ ગયા બેઠા બેઠા. દેવમ તો મારો અહીંયા જ સૂઈ ગયો દીકરો. આજે મંદિરે ગયા ને ખરેખર એટલી મજા આવી છે ને એટલી મજા આવી છે ને બહુ. રાત્રે 9 વાગે આખો ફૂલ મંદિરનો જે હોલ છે ને એ ફૂલ ભરેલો હોય એટલા બધા લોકો આવ્યા હતા ત્યાં અને બહુ જ મજા આવે. શયન જે આરતી હોય ને એમાં મજા આવે. ભગવાનને આપણે શ્રી કૃષ્ણની ધૂન હોય એના મંત્ર અને બધું બહુ જ મજા આવે. પછી ધૂપની આરતી કરે ભગવાનને, ફૂલોથી કરે, શંખનાદ હોય, સરસ હતું. ચાલો હવે અમે સૂઈ જઈએ. આજે તમારી મમ્મીને પાપડ બનાવીને આજે મને કોઈ કમેન્ટ કરી છે કે તમે તમારા મમ્મી તો બહુ એક્ટિવ છે પણ તમે જ્યારે ઘરે હો ત્યારે કરતા હોય તો પણ મમ્મીને એવું કે હું જોબ ઉપર હોઉં ને તો મમ્મીને એવું કે મારે ઘરે શું કામ હોય તો એટલે કે હું કરે રાખું તો અમારે ટાઈમ જાય. અને મારા પપ્પાએ થોડી ઘણી હેલ્પ કરાવે પછી મમ્મીને એટલે બંનેને ટાઈમે જાય અને કંઈ કરીએ અમે કે તું હોય ને પછી અમારે તારી સાથે બેસવું હોય. મમ્મી એવું કે હું ઘરે આવીને કહું ને કે હું બધું બનાવું રોટલી તો એ મને નહીં બનાવવા આપતી. મમ્મી કે ના હું બનાવું છું ને તું ગરમ જમ. એ તો માનો પ્રેમ છે. ચલો જેટલું છે તેટલા દિવસ હું મમ્મીને કહું પણ કે ના ના મને ઘણી વખત એવું થાય કે હું એને આરામ આપું પણ મને કે ના કે તું બેસ તો હું બનાવું છું એમ. ઘરે હું ત્યારે હું કરી આપું. ઘણી વખત અમુક વસ્તુમાં એવું છે કે પપ્પાને મારા ટેસ્ટની ખાવું હોય જાય એમ કે ભાખરી તારી સારી છે. મને તો ભાભી કે કવિતા કહેતી હતી મને કે પપ્પા એમ કહેતા કે બેન સારી ભાખરી બનાવે કેમ કારણ કે અહીંયા ઝીણા લોટની બનાવે ને એટલે અને મમ્મી ત્યાં ભાખરી બનાવે પણ પેલા જાડા લોટની બનાવે એટલે ટેસ્ટ અલગ હોય. અહીંયા હું ઝીણા લોટની બનાવું પણ સોજી નાખીને બનાવું છું. સૂઈ જવું છે ફરી. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. સોરી હું હજી આજે પણ ગિફ્ટ ના બતાવી શકી. આવતીકાલે ટ્રાય કરીશ કે બતાવી શકું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.